હા કયો વ્લોગ બનાવવાનો કપડા ના ચાલ તો બતાવે ને આપણે કયો વ્લોગ બનાવવાનો તે લોકો આવે ચાલ આપણે પેલું પાર્સલ આવલું છે ને તે ખોલીએ ને કયા કયા કપડા ઓલા છે ને તે બતાવી આલો શું કે ચાલો તો તમે આવી જાવ કે પાર્સલ ક્યાં પાર્સલ ભાઈ આપણું કहाँ છે તે બતાવ મને આયરું જો તને કાટા આપો એટલે તું કપાઈ નહીં જાય હે ને આજે લીલી લીલી દોરી છે ને આ બેની વચ્ચે તે કાપજે લાવા મામા આ કાપ 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 આ ખેંચાઈ રહ્યો જો ખેંચી કાઢી કાપવાનું શું કામ એમ ખેંચી આઈ ગયું નીકા બને આઈ રહ્યો આ કાપ જો આ કાપ બહુ ઉઠાવો કરતા ધીમે ધીમે કાપ હા અહીં પણ આવી ગયો Mama oleh pen oleh. Hah? Oleh. Ada pun? આવી ગયા. આમાં ઓલું હે આપણને? ટેક પેન? હા, ટેક પેન. આમ આપનારા ત્યાં ની અમે જ પે હું. તો એ જ જોવાનો હે. બહુ બધા પેન છે. 120. ઓય હે બહુ બધા છે. ચાલો ભાઈ મને હેલ્પ તો કરવા લાગ કરો તો લાગ તું તો કવા બી નહીં લાગે તમારું તો બહુ કટા ભાઈ ભાઈ હે ચાલ શક્તિમાન ચાલ એક જ વડ્ડા હા તારી વારી ઓ બસ થાકી જાય હવે મેં નહીં જાણું તું નહીં રાખે કે બોમીને બી ના ઓલા હા કે હો બીરું કરે ચડુટ આ ચડુટ નો કમાલ છે ભાઈ ઓમાં તો અમને જે કોણ ગોલા ઓમાં તુલા ભાઈ આ સડી રહી જાય ભાઈ આવું કરે આલો ગોલા જરા સડી ની થઈ ગયા ના કઈ નહીં એટલે કરવા નહીં બોલાવતા ખાલી આવ એમ ચાલ પડે ના છે ને બોલો નહીં થાકી ગયો આયુષ ટ્રેક ને જીન્સ છૂટા કરી લે જીન્સ માં પેલા બે આર્ટિકલ છે તે બેગી નથી તે હોય શોર્ટ કરી લે ને પછી મને મેં કેમ તે પ્રમાણે આપી દે એ રુદ્રા હડીભાઈ મેં એવું પૂછ્યું તમને આજે પાર્સલ આવ્યું એ તમે કેવી રીતના છૂટું પાડે છે કેવી રીતના શું કરે છે જો એ આવે ત્યારે તો બધું ભેગું લે હવે આપણે ડિસાઈડ કરવાનું કે કઈ રીતે એસોર્ટ કરેલું છે આપણે આપણી શોપની અંદર અમે ટ્રેક પેન્ટ ને જુદી જગ્યાએ મૂકેલા છે અને જીન્સ ની જગ્યા અલગ છે ને આમાં છે બેગી જીન્સ એને આપણે એસોર્ટ એવી રીતે જ કરીને મૂકવાના અત્યારથી કે પછીથી આપણે કસ્ટમર ની સારું શોધવાની પડે આપણે તો 100+ ઓપ્શન છે અમે મિક્સ કરી દીધા તો હા એટલે જ ને એટલે એને જગ્યા આપવી પડે આપણે શોપની અંદર એટલે અત્યારથી એને એસોર્ટ કરવા પડે કેમ કે મેં છે ને એવું પૂછતો હતો કે તમે અત્યારે બેગી જીન્સો મંગાવ્યા ટ્રેક પેન્ટો મંગાવ્યા તે કયા હિસાબે મંગાવ્યા એ રિક્વાયરમેન્ટ પ્રમાણે મોન્સૂન સીઝન સ્ટાર્ટ થાય ને એટલે હાફ પેન્ટ ને ટ્રેક પેન્ટ ની રિક્વાયરમેન્ટ આવે અને જીન્સ તો બેગી છે એ ટ્રેન્ડ છે બેગી એમ બી મળતા નથી વધારે હા મળી ગયા એટલે આપણે છોડી નહીં દેવાના બેગી એમ હટે બહુ ચાલતા મને એ જ બહુ ગમતા છે ચાલે આ લોકોની હેલ્પ તો કરવા લાગ તું ઓલા બોડી જ બતાવ્યા કે મારે જીમ ચાલે તું આવે ને મારે જીમ કરેલું જ છે હા જો ટ્રેક પેન્ટ કેટલા પીસ થયા તે ચેક કરો સેટ વાઇઝ જોજો ટોટલ 45 પીસ થવા જોઈએ એસોર્ટ કરીને ને પછી સાઈઝ વાઇઝ બી એસોર્ટ કરી દેજો એટલે 45 ટ્રેક પેન્ટ મંગાવેલા આપણે 45 એ ટોટલ નંબર ઓફ પીસીસ થયા ઓ એટલે પછી એસએમએલ એક્સરસાઇઝ આવે સાઈઝ આવે એમ એટલે આમાં 5 સાઈઝની એવરેજ પ્રમાણે 9 કલર આવ્યો એટલે આપણે 9 કલરની 5 સાઈઝને એસોર્ટ કરવું બધાને લેબલ કરવું ને બધાને પોતાની સાઈઝ ઉપર એડ કરી દેવું એમ મેં હું કેમ આપણે બતાવું કેવા કેવા મંગાવેલા હે હા એ તું તારી ઈચ્છા પૂરી કરી જ લેજે પેલી જોવાની થઈ ગયા ને હવે એ લોકોને સાઈઝ પ્રમાણે છૂટા કરી દે લાટો અમારો એ એટલે જીમ કરતો હલા ભાઈ એ ફ્યુચર છે તારું આટ
ઉમો મારો ઠેકા કે બોલતો નહીં ઉમા બોલે હું એમ જ કહે કે લાડો બોલીએ કે ભાઈ અત્યારે બેનપણી હો ના કેતી છે આ હું કોનો આ કયો યોગાનો સ્ટાઇલ છે તારો ભાઈ કાલ આસન બતાવી દે યશના ને એક વાર બતાવવાનો હે આ ચક્રાસન કર્યું આ નામ એને જ પૂછી લે ને નામ હું ભાઈ એનું હા હવે બીજું આસન કરાવ ને તેનું શું નામ બીજું કયું આસન આવડે ભાઈ તને આ કયું જીન્સ છે ને એ છે આ છે આયરન રેગ્યુલર છે એને છૂટો કરી લે આ ગ્રે કલરનો છે આ રેગ્યુલર હજુ એક આયરન હમણાં હાથમાં છે રેગ્યુલર આ એ સેટ ના લઈ લે આયરન બધા બીજીને આ બાજુ હા તું કરજે ભાઈ તું કરજે કાટકથી જ હેલ્પ થાય એવું આવે આપડા ચાઇના વાળા મંગાવ્યા કે આ બધું ઇમ્પોર્ટ વાળું છે ઇંગ્લિશમાં કઈ લખેલું એટલે સમજ નહીં પડે ભાઈ યુંગ ચુંગ એમ કે એ લોકો અને એની સાઈઝ કે ને રેગ્યુલર આ બધા ટ્રેક પેન્ટ છે જેને બેગી પેન્ટ ટ્રેક પેન્ટ જોડાય ને તો લાંબા આવી જાવ લેવા સારું ફર્સ્ટ ક્લાસ છે તો એ પહેરીને બતાવું કેવા દેખાતા કેમ ભાઈ હા એકવાર ટેગ લાગી જવા દે યસ બસ પછી તાણુંથી તારે સબર કરવાનું નહીં પણ આપણે ટેગ લગાવું હે ભાઈ પછી પેન પર લગાવી દઉં લગાડી દે દોડી માર દે આ દોરી વાળું છે આ તો બધું અને બધું બહુ આવડતું છે જીન્સ ને ગજા માર દેવાનું આયુષ કે બોલતો નહીં બોલતો ખરો આયુષ ઘરમાં જતો હે આયુષ મારો પેલા કેમેરામાં તો દેખાય જઈ ટોકીસમાં પિક્ચર જોવા જતા ને તે પ્રમાણે આવ્યું આ તો બહુ બધી ટિકિટ આવે ને એક બાજુ ફાડીને લઈ જવાની આ બધી આવી ગયા પ્રાઇસ ટેગ હવે એને આપણે આની પર લગાવું એક અલગ અલગ ત્યાર પછી આ દોરી છે એને આ કાણામાં રાખીને અંદર ફિટ કરી દે હું એ તમને બતાવીએ ફિટ કેવી રીતના થાય દે આવી રીતના આ બધા ટ્રેક પેન છે એના સારું એક અલગ અલગ છૂટું પડે ત્યાર પછી એને બધામાં સાઇઝ વાઇઝ ને કઈ સાઇઝ ને કઈ પ્રાઇસ આવે તે બધું સેટ કરી દે આયુષ એનું કામ ચાલુ કરી દીધું જો આયુષ જ એક ખતરનાક છે બધું એને જ પૂછવું પડે દુકાનમાં આવીને કામ મોકલું છે કાંઈ નહીં કે ભાઈ હા એન દોસ્તાર આવી રહ્યો એ બી કરવાનો હવે ભાઈ કેવો ગયો સ્કૂલમાં દિવસ આજે બહુ મસ્ત શું ખવડાવ્યું આજે લોકો ખબર ભૂલી ગયો તું તો ભૂલી જતો દેવ પપ્પાની જેમ ડબ્બામાં લાવે ડબ્બો ખાલી હતો હે સ્કૂલમાંથી આપ્યું સ્કૂલમાંથી હું આપ્યું ડીકા આલોકને કે અઘરા સવાલ નહીં કરે કે હા યાદ આવી ગયું કોને પેલું બધું જોવા તાપમાન કેમનું છે તે બધું અઘરું છે બહુ વરસાદ આવતો છે હવે તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયેલી છે હાર્દિકભાઈ કે માથે રહીને જવું ભાઈ માહોલ વેવી થઈ ગયેલો છે બહુ વરસાદ આવતો છે બહુ પવન આવતો છે હા કોઈ લોકેશન નહીં જોઈ લે તો હવે બતાવી દઈએ આઈડિયા જગ્યા છે ત્યાંથી સરદાર દાદા દેખાય ને આપણા ત્યાંથી આ સરદાર કેટ આવી જવાનું એ રુદ્ર પીલાવાનો ત્યાંથી આવી રહી આપણી દુકાન બીજી આવી રહ્યા છે આપણી લા માર્ગો એની અંદર આપણે બધું હવે જરાક પ્રોફેશનલ લેવલે થોડુંક કામ કરતા છે વિડીયો બનાવવાનું આવી રીતના ટ્રાયપોડ મૂકીને આ જ વિડીયોમાં ટ્રાયપોડ વાળા વિડીયો આવે ફૂલ મહેનત કરતા હોય હવે તમારે સપોર્ટ કરવાની જરૂર છે આ આપણો આયુષભાઈ છે બહુ ઉત્સાહી છે પણ કેમેરા જોઈને હરમાઈ ગયેલો છે બોલતો નહીં ગઈ આ બધામાં એને એકલા ટેગ લગાવી દીધા ને પેલા લોકો ટેગ પેનમાં ભાઈ આ બધું પહેરીને બતાવવું પડે અમારે એટલે એ મને મેં જોઈ લે હું આવલો એ બંધ કરલું અત્યારે આમાં ઉતારતો છે ને મેં એટલે ઊંઘને બહુ શરદી થઈ ગયેલી છે કેવું હું
દવા પીવી પડે 5-6. પેલી દવા પી લઈએ 6:45 વાળી. સિલેબસ બહારનું જ પૂછાય દે એક્ઝામમાં. હો આવી રીતના તો પૂરુક દિને ટેગ લગાવી દે, ખબર નહીં પડે કોઈને. ક્યાં આવીશ બબો લગાવતા હે ને તું? હા સારું. હું કે કેમ છો? બધા આવી ગયા રુદ્રની ચેનલમાં? હા તો પછી હવે રુદ્ર શું કરવાનો? હવે આપણે વિડિયો બનાવવાના. શું બતાવ્યું વિડિયોમાં? આયુષને બતાવ્યો. આયુષ શું કરતો તે બતાવ. શું કરે? શું કરે બોલો ભાઈ? ટેગ લગા. ને આ લોકો ભાઈ શું કરે? શું કરે? પૂછી ભાઈ જઈને પૂછ. ટેગ ભાઈ શું કરે? આમાં ટેગ લગાવે એવું પૂછ. હા ટેગ લગા. ટેગ પેન માં લગાવીએ. ટેગ હાજી દવાયો. ઓન ધ સ્પોટ કન્ટેન્ટ. તારી આંગળી છે ને તે કેમેરાના લેન્સમાં નહીં આવી જોઈએ. ચાલ તો જો ઓકે આવું ગમતું હોય તો તમે કોમેન્ટ ને લાઈક કરજો અમને. કે ભાઈ બીજું કન્ટેન્ટ બતાવું. હજુ તો શરૂઆત થઈ. હજુ નવરાત્રી આવવાની, દિવાળી આવવાની, બધું બતાવી શકીએ અમે. અહીંયા જોવાનું જો. બેગી ને સ્ટ્રેટ ફિટમાં શું ફરક? આપણે શું જોવાનું આવે એમાં? અહીંયા પ્લસ આવે તે બેગી. સ્ટ્રેટમાં અહીંયા આની કરતા ઓછું આવે ને એ નીચે સુધી જાય. આમાં અહીંયા પ્લસ આવે ને અહીંયાથી પાછું થોડુંક નાનું થાય. ટ્રાયલ લઈ જો. પહેલા આ જીન્સનું ક્લિયર કરી લે, પછી આપણે ટ્રેક જોઈએ. ઓકે પહેરીને જ બતાવે ને? પહેરીને જ બતાવ ને ભાઈ, એમાં તું તારો શોખ પૂરો જ કરી લે. આવી ગયો કમ્પ્લીટ. હા જો ફિટ જો મેં તને એક્સપ્લેન કર્યું તે એકદમ. અહીંયા પ્લસ આવે, બોટમમાં પાછું થોડુંક ઓછું થાય. સ્ટ્રેટ કરતા ઓછું, રેગ્યુલર કરતા વધારે. બતાવે ને? બોલતા હોય નહીં. હા એમ તો મેં પહેર્યું એટલે સારું દેખાય. આની સાથે તને એલ સાઈઝમાંથી ઓવર સાઈઝ કઈ લાવની. ડાર્ક કલર લેજે, બ્લુ કે બ્લેક એવો એકદમ ડાર્ક. બંને બેગી. ઓવર સાઈઝ ટી શર્ટ ને બેગી જીન્સ એટલે પરફેક્ટ કોમ્બો થાય. બ્લેક કલરના શૂઝ પહેર્યા પછી ચાલ્યા ફરવા. આ જવાનો તો માથેરાન. માથેરાનનો ટેગ પણ પહેરી જવા. હા જીન્સ નહીં ચાલે. ફ્રન્ટ તું પેલું ફેશન વોકમાં ચાલવા ગયેલો એવું કઈ કરી બટા બોજોરમાં આવું બધું કરતો હતો. સારું લાગે બેગી ઓવર સાઈઝ ટી શર્ટ સારા જ લાગે. ચાલો બીજો પેન્ટ પહેરીએ ને હવે. આ આનું કોમ્બો પડે. આની પર પહેરીએ ને. હવે આને ટ્રાય કર. આ ટી શર્ટ પહેરી રાખું જાય. આ કેવું રહી? દેખાય દેવું એકદમ ફાઇન. એકદમ માપના એમ બહુ કપાવવાની પડે નીચે એ પેન્ટ નાહી જ જાય. બહુ ફાઇન દેખાય. જો મેં તારી હારું એક આ કલર ચૂઝ કર્યો. એ આ સારો છે. આની સાથે આ લાવો એ પહેરીને આવું બંને. હા એ પહેર પહેર. એ લોકો તારું કામ કરી શકે એમ. અમારું પહેલા જોયું એટલે અમને કેવું. આ પેલું ચાર્કોલ પર બ્લેક પેલું જરાક જોવું હતું ભાઈ, એટલે તમે કીધું પેલું ટી-શર્ટ પહેલા. જાણી ગયો ને કેવું દેખાય છે. આ એકદમ ફાઇન જેવું મારા હારું. હવે પેલું ટ્રાય કર. જો રે પેલું ચાલી બતાવ પેલું. એમ કરે એટીટ્યુડમાં જવું ને એમ કરીને. એવું કે વાહ એમ કરીને આવતો ને મારતો નહીં ખાલી. ટી-શર્ટ આ મસ્ત છે કે માર્યા. એ રેગ્યુલર ફિટ ટી શર્ટ જો. આ હર્મિસ એકવાર એમ ના લો. આ પેન્ટ એકદમ એમ બેહી જ જાય મગજમાં જ. શું કહે તમે બોડી વાડી દેખાય જાય કેમ બાઈસેપ સાઈઝ પણ
આની સાથે આવા કલર પેડ પેલા આ જોયા તેના આ બે વર્ઝન છે તે એમ તું પ્રોડક્ટ બતાવી શકે ફિટ આ સિમિલર રહે કલર છે આપણી પાસે મટીરિયલ બી છે એકદમ સોફ્ટ છે ઇમ્પોર્ટ એમ એટલે એમ તમે પહેલું ને ભાઈ નેમ ઇઝ ઇનફ ફીલ થાય એમ પહેલું હોય ને એમ ખબર બી નહીં પડે કે તમે સોફ્ટ વધારે છે આ ફેર એવું કે રવડા ફ્રાય પેલા ભાઈ જેવું પહેરી લે વાહ એવું જો હવે આ બધું તું અહીંયાથી કાઢીને પૂરું કર આપણે ટ્રેક પેન જોઈએ એક ટ્રેક પેન ભાઈને બતાવી દે હા એક બતાવી દે લે જે પહેલો આવે બતાવી દે ના તો જે આવે તે આપણે બતાવવાનો છે ટ્રેક પેન પછી એમાં કલર બતાવી દે હું કયા કયા છે ઓકે તો એક ડાર્ક કલર જ છે એટલે આમાં ભાવ ઉકાઈ હો જાય ભાઈ આપણે અંદર જે ટ્રેક પેન મોન્સૂન ચાલુ થવાનું તું ને તારા ફ્રેન્ડ્સ તમે બે અંડર વાત કરી લો ઉકાઈ જાય આ તો ચોમાસા માટે આ લોકો ઉકી લાગે જો મટીરિયલ કઈ જોવાનું નહીં આવે અસ્ત્રી હોની કઈ પડે આ નારું આપે એટલે બાકી એ લોકો ડાયરેક્ટ બેલ્ટ મારવાનો આપે ફોર્મલ પેન્ટ લાગે એટલે એ લોકો બનાવે જેવું આમાં પેલું પાણી કે કઈ ગંદુ લાગી ગયું ને સાદા કટકાથી એમ જ લૂછી લઈને એટલે એમ ઉપર જ એમ નહીં જવાય પણ અમારો એક આ મટીરિયલનો એક છે ને પેલો એમ કઈને એમ કરે નીકળી જતું આપણા શોપની ફેવરેટ પ્રોડક્ટ છે ટ્રાય કર કદાચ એક અગાડી જવું પડે વાત સાચી છે કે કદાચ એવા ઓવર સાઇઝ પહેર્યું હોય એટલે બેગી પહેર્યું એટલે કદાચ એવું ફીલ થતું હોય તમે જીમ વાળા ને એટલે જામ તમારા થાઈઝ વધારે હોય બાકી મટીરિયલ તો આપણે જોવાનું આમ નહીં ફોર્મેટ વાઇઝ આમ આપતા રહો કમ્પ્લીટ અમારે તો સ્ક્વાટ માં કઈ ફેર નહીં પડે પોતાની વાળી પણ પહેરી. અને સાઈઝ 36 પહેરે તો વધારે સારું એટલે દેખાય મારે 36 પહેરવું પડે પર્ટિક્યુલર તારે આજે હમણાં બાય કરવું હોય તો બાકી જો આ પેર કેવો કલર જાય હા એ તો કલર તો જોવાના જ નહીં આવે એ લોકો ચાલ તો લે આપણા ટાયર પછી જોવાનું નહીં કે 9 કલર ઓપ્શન છે તારી પાસે બતાવી દઈએ ને હા વાર છે જે હતું ત્યાં પહોંચો પહેલા તે જ વિચારવા બરાબર જબરન ચાલો આ કલર છે ને આ કલર બી પહેરવાની મજા આવે લાઈટ જેને કલર પેટ ગમતા એમ બેબી પિંક ને વ્હાઈટ ને આહા આ તો આપણો હોટ ફેવરિટ કલર ચારકોલ કલર આની પર કાળો કલર પહેરવાની જે મજા આવે ને મારું બીજા કરતા પેટ છે તે દેખાય હો નહીં એમ એટલે સારું આ બધું છે એમ સ્કીમ છે બધું આ એમ જ પડી જાય મને એવું લાગતું છે પાંચ છે પાંચ કલર છે આપણે પાંચ colour છે. ઓપ્શન છે આજે એક યલો સેટ છે કેમ વધારે એમાં પેટર્ન છે બતાવો ને એનો ફિટ બી થોડુંક ડિફરન્સ છે જો પ્રોપર બેગી જેવું બેગી જ છે પછી આ કલર અલા એમાં આજે છે ને હાર્દિકભાઈ આ જે એમ એકદમ સોફ્ટ જીન્સ જે બધામાં પેલું કોઠરા જેવું હોય કડક કડક તે નહીં મળે એમ એ નથી આવે. એટલે પહેરવાની બહુ મજા આવે ના આ સારું છે પર્સનલી આપણે એમ મને જેવું થાય કે મેં બધા પાંચે પાંચ કલર લઈ લેમ એમ વાત સાચી આ તારા ફ્રેન્ડ લોકો તને સબસ્ક્રાઇબ કરે ને યુટ્યુબ પર પૈસા આપવાનું ચાલુ કરે ને એટલે તું આ ટાઈપ લઈ લેજે પેલું બીજું પેમેન્ટ આવે તો ખાઈ લે જો કઈ મહેનત કરો તો હવે કરો લા બધા લાઈક કરો તમને આપે કૂપન કોડ આપે અહીંયા આવીને ડિસ્કાઉન્ટ આપે ભાઈ તો હા કંઈ કરું હું એવું કરો તારા અકાઉન્ટ નો પહેલો ડોલર આવે ને પછી એ દિવસે સેલિબ્રેટ કરું ને 100% કેક કાપ મેં બર્થડે ની કાપેલી નહીં એટલે એમ તે વાળી ચાલો ને એમને ટ્રેક પેન બતાવી દે ને કલરમાં તમે શું કે મેં કીધું છે આપણે આ ટ્રેક પેનના કલર છે એક જ કલરના છે તો બી આપણથી કહેવાય નહીં કે આ કલર છે એટલા ડિટેલમાં કલર છે મટીરિયલ જે છે ને આ. ચારે ચાર પોકેટ પર ઝીપર આવી જાય આ રીતે જો ઇનસાઇડ છે એટલે આ વોટરપ્રૂફ હા વરી બરાબર એ ચારે ચાર પોકેટ હા વોટરપ્રૂફની વાત કરીને બહાર વરસાદનો અવાજ આવતો છે હા ને ઓકે ચાર પોકેટ છે અહીંયાથી આ પ્રોપર સ્ટ્રેટ ફિટની નજીકનું એટલે બહુ નેરો બી નહીં હા ગ્રીપ બી નહીં મળે જો એ ટ્રેક પેન જેવું કામ કરી નાખે આપણને જે પ્રમાણે આપણો ટેસ્ટ છે તે પ્રમાણે ને એકદમ એમ આલા આ એમ આ જે મટીરિયલ ખરું ને એનું ફીલ અલગ ને આવે આ એકદમ પહેરેલું એટલે ફીલ બી નહીં થાય એમ આપણી પાસે આ મટીરિયલનો એક તમે અગાડી આપેલો ને તે છે તો મજા આવે આમાં આપણે આટલા કલર અત્યારે આ નવા એડ કરી દીધા જો એકને ટા પાર્કિંગ કરી દે પરમેનન્ટ અહીંયા આવી ગયો જો એ ભીના થયા ને વરસાદની વાત છે તો અંદર તો હવે ઓરેન્જ ટી-શર્ટ વાળા મેનિક્વિન ને ટા પાર્ક કરી દે
મંદિર પાસે આ બાજુ બી ને આવે. આને અહીંયા હમ જ રોડે આટલી બધી વાત કરાવી છે. પરમેનન્ટ જગ્યા અંદર ના આવે ભાઈ, આટલી બધી વાત કરાવી છે. જો નહીં તો આ આપણી તો ત્રીજી ને ચોથી દુકાન છે તો બી આપણી ટી શર્ટ ઉપર છાંટા હોય એટલે વિચાર એટલે એને આખું ઊંચકીને ત્યાં હવે પરમેનન્ટ જગ્યાએ આપી દે એને 3 મહિના પૂરતી. વિચાર કરો કેટલો ખતરનાક વરસાદ આવતો હોય. બંને કેમેરા મોટા ચાલો તો હવે મૂકી દઈએ ચાલો, તું તારું closing લઈ લે હવે. કરીએ. ચાલો તો આવજો બાય. અમારો રુદ્ર નાહી ગયો. હા નહીં તો લાઈક સબસ્ક્રાઇબ કહી દે સપોર્ટ કરો તમે લોકો બી. તમારે હજુ મેન્સ વેરમાં કપડાં જોવા હોય ને આવી રીતના પાર્સલ ખોલીને તરત જ જોવું હોય તો તમે મને કોમેન્ટમાં કહો. 2 થી 3 કોમેન્ટ આવે તો બી એક નવો વિડીયો બનાવું. શું કહે બનાવું બતાવું કેવા કપડાં આવે શું આવે તમને કેવા દેખાય પહેરવું વિડીયો મૂકવું ગમ ખબર પડે જ ને એની કરતાં વધારે તમારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર પેજ છે લા માર્કો કરીને એમાં જોવું તો વધારે ડિટેલમાં ખબર પડે. આ ભાઈ દૂરજના અપડેટ આ રેટ જ છે લા માર્કો બાળ દીધો બરાબર ને મેન્શન કરી દઉં અમે નીચે જોઈ લેજો. આવજો બાય. બાય.